કોડીનારના ઘાંટવડ ગામમાં જંગલી જાનવરોના ત્રાસે 20 વીઘાની શેરડીના ઊભા પાકને ધમરોળી નાખ્યું। જંગલી જાનવરોના ત્રાસથી ખેડૂતોને ધોળા દિવસે નુકસાન વેઠવાના દિવસો આવ્યા છે। રોજ અને જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। કોડીનારના ઘાંટવડમાં જંગલી જાનવરના ત્રાસથી લોકો પાયમાલ બની રહ્યા છે। એકલ અને ભૂંડના ત્રાસથી 50 વીઘાની વધારે જમીનમાં વાવેતર કરી શકાતું નથી। પાકોમાં નુકસાન કરતા એકલ તેમજ રોજના તથા ભૂંડથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ઘાંટવડ ગામમાં જંગલી જાનવરો જેવા કે ભૂંડ અને રોજનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ચોમાસુ સિઝન તેમજ રવિ સિઝનમાં ખેડૂતોએ કમરતોડ મહેનત કરી વાવેલા મબલક પાકને રોજ અને ભૂંડ સફાચટ કરી નાખતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ આફતથી પાકને બચાવવા ખેડૂતો રાત્રિના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। જંગલી જાનવરો પાકનો બગાડ કરી રહ્યા છે। કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામની જામવાળા રોડ ઉપર ગાયત્રી મંદિર સીમમાં રોજ નીલગાય, ભૂંડ અને એકલ જેવા જંગલી જાનવરોનો ત્રાસ ભયંકર ત્રાસ હોવાથી ખેડૂતોને આજુબાજુ વિસ્તારમાં 50 વીઘાથી વધારે જમીનમાં શેરડીનું વાવેતર કરવાનું ટાળી રહ્યા છે। ધરતીપુત્રો જંગલી રોજ અને ભૂંડોથી પોતાના પાકને બચાવવા ખેતર વચ્ચે ચાલુ વરસાદે રાત્રિ રોકાણ કરી પાકનું રક્ષણ કરી રહ્યા છે। ઊભા પાકમાં જંગલી જાનવરો પાકનો બગાડ કરતા હોવાથી ધરતીપુત્રોને ખેતરોમાં 24 કલાક રોકાવાની ફરજ પડી રહી છે। આ જંગલી જાનવરને અહીંયાથી જંગલ બાજુ ખસેડવા વિનંતી કરી હતી, નહીતર ખેડૂતોને મરવાનો વારો આવશે। આજે પાકને નુકસાન કરવામાં આવ્યું છે તો કાલે કોઈ ખેડૂતનો પણ જીવ લઈ શકે છે। થોડા સમય પહેલા ઘાંટવાડમાં એક ખેડૂત ઉપર ભૂંડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, તો પણ તંત્રના પેટમાં પાણી હલતું નથી। ગામ ઘાટવડ તાલુકો ગુજિયા જિલ્લો સોમનાથ। મારું નામ સાજીદભાઈ કાસમભાઈ સરવિયા અને મારી જમીન ગાયત્રી રોડ ઉપર આવેલી છે। અમારે અહીંયા રોજ પહુ અને એકલનો બહુ ત્રાસ છે। રાતના જાગીએ તો અમને દીપડો રાતને હેરાન કરે છે। અમારે શેરડીને પણ ઊભા પાકને અમારે સુરાવી દીધો છે। સોયાબીન ઉપર નીચેથી લઈને ઉપર લઈ આવે છે। જેવા અમે દાણા નાખીએ છીએ એવા ઉપાડી લે છે સોયાબીન। અમારે અહીં ફૂલ ત્રાસ છે। અમે જેમ અરજી પણ આપી છે, કોઈ જંગા ખાતું કે કોઈ વસ્તુ ધ્યાન દેતું નથી અમારી વાત ત્રાસ એટલે દિવસનું જાગવું પડે, રાતનું પણ જાગવું પડે એવો ત્રાસ છે। ને આ ત્રાસથી અમારે 4 થી 5 વર્ષ થઈ ગયા આ ત્રાસમાં, તો એ કોઈ ધ્યાન દેતું નથી। અમારે આ શેરડી છે, શેરડી ઊભો અમારે અત્યારે તાલ કમ્પ્લીટ છે, તો પણ એને એમનો હુરાવી દીધેલી છે। તમે અંદર આવીને આટો જોઈ લો। અમારે ઊભો થાલ છે જે છે, અમારા મોઢામાંથી કોળીઓ અમારે અસકાઈ જાય છે। અમારે ગાયુંનો એટલો ત્રાસ છે, ગાયું અમે ઘરે જાય તો ગાયું અમારા ખેતરમાં આવે છે। ગાયું ખૂટિયા પણ અમને મારવા દોડે છે। હવે અમારો ઊભો પાક અમારા મોઢામાં કોળીઓ આવી એ પણ આસકી લે છે। એકલ, રોજ અને દીપડો રાતના જાગ્યો તો અમને બહુ હેરાન કરી રહ્યો છે દીપડો, અને દિવસના ગાયું અને આ જે રોડ રખડે છે કૂટીઓ ને એ બધા અમને હેરાન કરે છે। રાતના બહુ હેરાન કરે છે। ક્યાં પ્રાણી? રોજ અને ભૂંડ। સેલોત આરીફ મોહમ્મદભાઈ, ગામ ઘાટવડ, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। આજે મારે એકલનો ડુક્કરનો બહુ ત્રાસ છે। એના માટે શેરડીનો ઊભો પાકનું બહુ નુકસાન છે। આખી રાત જાગીએ। મારી પાસે 15 થી 20 ખેડૂત છે। હવે એમાં જંગલ ખાતાવાળા જાણ નથી દેતા, એટલે એને નોટિસો અમે અરજી આપી છે, તોય કોઈ જોવાય નથી આવતા, કોઈ આટો મારવાય નથી આવતા। અમે છે મારે શેરડી છે, સોયાબીનનો પાક છે। આજે સોયાબીન છે એ ઊભો પાક ડુક્કર છે મોઢા નાખીને ઉસકાવી નાખે છે આખા ખેતરું। મારા એકને નહીં, આજે 10 થી 15 ખેતર એ રીતે છે। રજૂઆત જંગલ ખાતાવાળાને 3 થી 4 ફેરી મેં રજૂઆત કરેલી છે, કોઈ ધ્યાન નથી દેતું। રહ્યું છે શેરડીનો ઊભો પાક મારે બહુ નુકસાન થઈ। 4 વીઘાની શેરડી આખી બધી ભાંગી નાખી છે। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।